લેટવા ફટાફટ વાટક્યા તો કેટલી વાર થઈ તો રાતના 12 વાગ્યા. થોડું મોડ થા દે કે તું એ મારો હા ખાતો નહીં. આમ તો મોડું થાય સારું. અત્યારે તો પાણી ટાઈમ છે કોઈ ચાર્યા બાર આવી જાય થોડી એ ભાગ પાડી જાય હમણાં. એ ભાગ્ય પાડવા જાય અહીંયા દૂધથી તો આ રાત લીધી છે. આ વાટીને પછી અંદર લઈ દો ફટાફટ અંદર મીલ દે હો ને હવે લાઈટ જવાનો ટાઈમ થઈ ગયો છે. કોકરી ના આવે ના આવે. હા એની નજર લાગે એટલા દૂધથી તો રાતના 12 વાગ્યા છે. 12 વાગે રોધવાનું કર્યું. મેં કઈ ના જ આવી દઉં તો અંદર એવું કોઈ નાશે જ નહીં. મેક આવે એવું. હા એ વાત સાચી કરી હો. એવું કોઈ નાખવું જ નહીં. મેક એ વાત જબર કરી. મેક આપી જ દા જોઈ શું. હવે આટલું રાખો ના કે પેલા રોહિત નહીં એ તો નાખતા નહીં ખબર. કૂતરા જેવું છે કૂતરા જેવું. એ તો ઊંઝેલો હશે ને તો મેકા છે ને તો ખાલી તેલ મેળશો ને તો એને હું ઊંઝેલો ઉઠીને આવશે પાછો. અને પેલો વિજ્જો રે ને વિજ્જો એ તો 2 ગોદડા ઉઠીને ઊંઝો હશે ને તો એને ગોટાની મેક તો હોય. એ તો એટલો લેટો છે ને ગોટાનો તો. અને ભગત કાકડી છે ને એ તો અહીંયાનો ગુરુ. રાતે 12 વાગે ઓટા મારી ગયા હોય એ વર રાખવાની પહેરી તો. એ તો ચોક ને ચોક તો પીટ જ ના થાય. હું બનાવવાનું ચાલુ કરું તું ફેરો માય હો. હા લો લે રોડ લેહજી એ બધું મિલજો વાળે જીતો વાળે તવી મિલવી છે. તવી ના મિલાય તાણે કળી લાય કઈ શું મિલી છે તી? હા માં ઘરમાં પડી તું લેતા કે ઉભો થાને પેટી જોઈ તો બેવાય ને. હવે તું દાર પેટી લાવ તો હું નહીં જવાનું. લે ખોલ લેતા આવ પેટી. એટલે પેટી લાય લાલા જલ્દી લાય પેટી પેટી ડાયરેક્ટ મેલી ની કેમ પેટી લાય તો મંચો આવડે છે. એટલે ખાલી ખોખું નહીં આહુ લઈને આવે ઉભો રહે. લેજી લે રમન ગોળી તું હળગા કઈ. લે પંચી ની કે પણ હાકા એટલે કાયદા હળગે તું જે તારામાં હું ફૂંકું. અરે પણ હળગા છે જોતોય નહીં. લે બસ હાકા એટલે હાકા થી પડો લે હળજી ગયો તો મારું ફૂંચેલું હળજી તારું કોઈ. બસ લે ઓમ સાહા. આ બધું ઓમ નામ મેળવાની છે એમ નહીં મેલવાની. તારે આ તો મરચાની ગોટા બનાવી નાખે પછી ડુંગળીના ગોટા આખા નાખા પાય. લાઈટે જતી રહી છે અને પેલી મકા જતા બીક લાગે. કાકા એ કાકા એ લાઈટ જતી રહી છે આવી. એ જલ્દી હેડજો મને બીક લાગે હે. તને હું થાવ બીક લાગે છે? ઓવે આ લાઈટ જતી રહી નહીં. લાઈટ જતી રહી એટલે તો હેડ જાવ હેડ હેડ ટાઈટ તો પડશે વધારે. ઠંડી હશે હવે. આ ઠંડી તો જબર વાય છે. શું કરું કે અને હું શું કહું ફરતો નહીં તો હવે પીનાથી નહીં જાવ આપણે ગરુડા ઘેર થઈ જઈએ તાપ બાપ કરેલો હોય તો આપણે તાપતા જઈએ. વાત સાચી થઈ જઈએ પેણે બીક લાગે હો અમે. હા આ રસ્તે હેડો તા. શું કીધું? હા ભૂખ તો નહીં લાગી તને આમ? આ તો 12 વાગ્યા રાતના ભૂખ તો લાગે જ. હું શું કહું છું આપણે ગરુડા ને જઈએ તાપે બેસીએ ને ઉઠાડીએ તાપા મેરવરાવ. શું કીધું? કાલ તો જલેબી ખવડાવું. અરે જલેબી લાવ્યો કાલ તું હેડ. હા લાવજો. ખાસવી ને તું મહિના પડે અસલ કાઠો કરવો પડશે મારા ચારા વારતે. હા ઉપર થોડું બફર પાણી છે ગરમ છે પી લો. તાર પીવું છે? ના બસ નહીં પીવું ના. હા તો આ તો તાજું છે પાણી પાછું. દૂધ પી લે ગરમ છે પાણી. ના આ લે ભૂખ લાગી હે તરણ ની. અરે હેડ ગરુડિયાનું ઘર આવી ગયું અને રોજ ચપક મેક આવે છે. ગોટા જેવી મેક આવા કોક મેક નહીં આવતી. હોવે આપણે શાંતિ રહે જોવો એક દિન અને ગાડી માં આપણે શું કશું બધું બંધ કરી હંટાડી દે પાછા. સાચી હે હોવે તારું કોમ થઈ જાય તું ચિંતા ના કર. શું કીધું રોજ હું શું કહું તને આપણે બોલવું ને તાપે ગ્રહ બેસી જઈએ કોણ ઉતર્યા પછી આપણે બધું કરીએ. હા કીધું તાપે આવતો હેડો તાપે બેસી બોલ તો ના બોલ શું કર્યું જો પછી કોણ ઉતરે ને એટલે હું જાવડે જો ગરુડિયા ફાય. એ ગરુડ ભાઈ તમે શું કરો હા બેઠા હાલ તો નહીં મને પાછું બધું. હે રોહિત હા
તું આજે તો ફૂટ અને હું જોઈને આવું આ શું કર્યું બે જણા હો જોતા આવો, જોતા આવો. તું ફળગા બણસ તો ગોટા જ પણ હાલ નહીં કેવું હું રોહિતને કહું રોહિત હા એટલે ગોટા બનાવે છે રે ગોટા જ બની ને એટલે આ ગોટા તળી રહ્યા છે મેક તો આવી જતી તાર હે? ગોટાની. તો ફૂટ ફૂટ આવડે બોલવું નહીં હો તો પાણી ભરલાજી, પાણી ભરલે. બરો આટલું ઉતારી ગયા છે હું પાણી આ બધું બળી જાય પાણી ભરવા જાય ભરતા કે હું ઉતારું લે. લે તો. યા, પેલા ચિયા તાપી એ ગરુડિયા હા એટલે આ પેલી બે આઈ છી આઈ હું એટલે આ પેલા આયા છીયા. પેલી બે લુખવાડ્યો ઓહો ઈવન કને આમંત્રણ આલી. બોલતો ના તું તું જલ્દી ઉતારીને ઘરમાં બિરાડ કર્યો હા ઘરમાં જઈને પેલા ચીલા રૂમમાં જઈને ખાશે જલ્દી ઉતાર લાગી હું ઉતારું તું ખટવાનું કર. એ બે લુખવાડ્યો વાપરી ના જાવી જોઈએ પાડી ના જીવે સારું છે કાસાન બાસા ઉતારીને જલ્દી ખાવાનું કરશે ઘરમાં જઈને કાઠું કરીને મેલ્યું છે હો. કાઠું જ કર્યું છે હવે મેક ના આવતી હોય તો સારું છે આ બે તો લુખવાડે પણ પેલી આવશે તો ત્રણ એ ત્રણ તો શીખર ભટકતી આત્મા આવશે કોઈ હા? કાઢવા જઈ દઈશી ને આવતી દઈશી એ તો નાક તમને ખબર છે ને ઈવન? એ ના કૂતરા જેવા નાક છે, કૂતરા જેવા. અને એમાં પેલા વિજ્ઞાન રોહિત્યા બેન તો કૂતરા તો હારા નાખ હોય એને તો કોક દાડો મેક ના આવે અને એને તો ધારી બોન મેક આવે ઓઠે હંતાવણ રાખજે ને કોણ પડતા ને પડતા આપડે નોખું લઈ રે. નોખું નહીં હા તું હંતાડવાનું જ કર જબલું ભરે આપણે હા જબલું ભરે હા સબલું લાવવું પડશે. જબલું તારે જોઈ લે હા તું જોઈ લે તી બાળી નાખ્યું શું બાળી નાખ્યું તો પેલા મોટા જબલામાં લઈ લે. થોડું ખાન કરાશ, ખાન જોરાશ નકર. પેલી લુખવાડ્યું આવી છે હે. કોણ લે પણ એટલે આ નો લાય સોટી નો જલ્દી લાય આ તું એ પાછો રાખતો નહીં રામ. ઉનો લાય છે તું એ લુખાડે મારું ડાસું છે બાળી નાખ્યું અરે ગરુડિયા ભાઈ હા શું કરો રાતના ગરુડિયા હા પેલા બે ટોયકા પાડી રહ્યા ખાવાના તો નહીં દઈ રહ્યા હવે બોલાવી દેવાય. આ સી તું ટોયકા પાડી ભૂતે નહીં પાડો એ ભગત કાકડી હવે આ હંતાશે ને આ બધા આવો હોય. જો વાટ જોઈ જતા મેં પડી બેટમાં વાટ જોઈ જતા તાણી આને ગોટા ખાવાનું મેં પડી ઓઠે હંતા એન્જિન માં તાજી રહ્યા. ભૂખ સબર લાગી દાબીને ખાજું કીધું બત્તા ખાજું હા તો ખાવા સાફ કરી દઈ શું થા કરું બે શાંતિ નો શાંતિ શાંતિ આવો. શાંતિ જ કોઈ નહીં લાતા ગોટા નાખો અમો કોઈ શાંતિ રાખો કે આમ નહીં તમારા માટે બનાયા હોય આઈજીસી બે મારે શું કહેતો છોકરો ખબર હમ. કે મને ભૂખ લાગી તે ઘેર રોતા હોય તો છોકરા અમારો લે જણ્યા ભાઈ આ તો યાર કિસ્મત વાળો રાતના ગોટા મળે છે અમે બળીને મરી જાય કિસ્મત હવે તમારી ખટક કરો ને પે. અરે આ ખવડાવવાનો ધર્મ થાય કશું તમારા ધર્મ કોઈ કરવા નહીં એવા ધર્મ કરી મરી જાય. સાચી વાત કીધું સાચી વાત પુણ્ય કરો સ્વર્ગમાં જાઓ અમાર સ્વર્ગમાં નહીં અમે નરકમાં જ બરાબર છે. હા લે સાસ લે ચો તું આ તો દૂજી ગરુડિયા હોય ને સારું કરી આખો ગયા કે આખો બધા ભેગા ખાઈએ. અરે ભાઈ યાર ભૂખ લાગી છે તું તે ઘેરથી ખબર નહીં લઈને આયા? આ તો તમે તો રાતનું છે આવ કરવું પડ્યું અમારી મરજી એમ નહીં, રાતે રોધે કે દાડે રોધે અમારે જ્યાં ભૂખ લાગે તાણી રોધે. અડધી રાતના તમે એમ પણ અડધી રાતના તમે ઓય છુડ્યા ભાઈ, અમારે ઘેર રહેતા હોય તો પણ પાણી પી દીધું ત્યાં છોકરો કે મને ઠંડી વાય તો ઓય ચોકો તામ હતા તાપ બાપ પડ્યો છે કીધું કાન અડધી રાતના રાખો છો ને તો વસ્તી આવે છે. આ શિખર જોવાના જ. હવે જે પાછો રાખશો ને કાસા રાખો તમે એવું છે હોય તો બોલો તમે કે કાસા પાછા ખાઈ રહ્યો મફત ખાવું ને કાસા કઈ હાલ ખાય ને વાત તું ખાવા ચાલુ કરી કાસા ચેમો રાખે રે હોય આપણે ભાડે કાસા રાખે ત્યારે પેટમાં આવું દુખાતા હોય ને હાલ નહીં ખાતા રહો અરે દબાઈ ની કિંમત તેલ જા હમણાં. ગરુડિયા હા દાડે રોધે ને તો કોકની નજર લાગે છે અને રાતે હર્યા ઓય વાઈટ જોઈને બેહી રહ્યો મોર ગોળી તાચી ઉત્તર ગોળમાં તાચી દેવા દે. હે તમારી ના વાત છે, અમારી બેન વાત છે તો. કોઈ કીધું ને કાકા હોય ને ના ના એ અમારા કૂતરાની વાત કરે છે. કૂતરા શિખર ખાતા જ નહીં વાટ જોઈને જ બેહી રહ્યો હોય. બહુ લેટવા છે ને કોઈ લેટવા બે રાતના ખોય લેટવા જ ચિત્તા શું કહેવાય એકલ હુરા જ છે આપણે કોઈ આવું નહીં કરતા આપણે દાડા જીવે બનાવો ગમે તો કાંઈ ખાતા
બધા સોના મને કરીને ખાઈએ આપણે ખરાબ બપોરે બનાવો છે તો પછી એ વાત તો નહીં આખો તો ખરજે લે મોરા લે આખોટો તો કર્યો મોમ હું આખોટો કરું હોય મને દેખાતું નહીં ને મન લઈને આયા હતા મને બીક લાગવાનું હોય જો પોણી ને તરસ લાગી હોય એમ કરીને પેલા ગરુડિયા ઘર ઢુકલું છે એમ ફરી નીકળી જા જેવો હતો છે એવું હા તે કૂતરો બુતર દેખાય છે ના ના એમ તો કોઈ હાવત છે કોઈ કુદરતી બીમાર થાય છે વાત કરે એટલે હા કાઠું બીક તો લાગે ભાઈ હો રાખજી હા બીક લાગે ભાઈ એમ તો ના ના એમ તો ચીડી ધાર્યું લઈને આવું પાહો આ ચીડી હાવત છે બીક નહીં લાગે લ્યા તમને મેઘ આવેલા કોઈ હમ? મને કોક મેકવાનું તો ખરા આવે છે ગોટા નહીં આવે ભાઈ એમાં ગોટા ની મેઘ આવે મેક તો ગોટા તમારે બે નાક તો કૂતરા જેવા નાક છે હો માતાના તને એક બીજી વાત કરું હા. ગોટા પાછા પડી રહેલા નહીં તાજા ની ગોટા દાદાની મેક આવે છે હા હો ઓમ ભડજીને કોઈ બોલતું નહીં લાગતું કે બે ત્રણ જણા બોલી જ હા? હતી જણા શું તો ખરા જાણો તાય. અલ્યા પેલા ગૌ ખાઈ દીધી ગાય પેલા ગોટા ખાવા હેડો આપડે હા? પણ નજર તો ના છે હમણાં ના થતું રેવા વાત કરી છે આપણે જો હોય આપણે તઈને ઢાળ્યો હોય છે પાછી ગમે રાડ્યો તમે હેડો પેલા આ ગોટા હાવત છે પાહો, લાકડી ભેગો હેઠો પડ્યો હાવત છે મને ખબર છે હાવત હેડો પેલા બોલજો વાટા વાટો રોજી ગનો બધી બંધ કરી તું બધી બધી પાડી જહાજ માં લોહો થાય જોજો આ ગોટાની મેક થી આમાં તો ઉધરો થવા માંડી ઘર તો ભેગો હા ખાઈ જાય છે બોલવું કરી આમ ખાસું બધું નાખો કે પેલા ભગત આગળ નહીં બેઠા અને આ ગરુડિયા આ લુખવાડે ચોકી ખાજી વળી છે વળી છે જલ્દી જલ્દી ભગત ટાકડી હવે ફટાફટ કરો ને તમારા ભાગમાં કોઈ નહીં આવે અમારા ભાગમાં તો કોઈ ગોટા નહીં પણ તમારા ભાગમાં નહીં અમન આવી જાવ અમે જતા રહે એટલે ગરુડભાઈ તમે ગરુડભાઈ જતા રહ્યા આ ખટકા ને બીજા ગુજામ ખાલી લેખી ફટોફટ શું કીધું કાકા હુના છે ગુજામ ના પડે એટલે આપણે કોઈ નહીં રાખ્યા તું તો ફટાફટ ખાંડ રાખો કે એટલે એ બસ સીધું ભરાઈ ગયું એટલે લાવો લાવો કે બાપા લાવો કે તમે તે ગરુડિયા આ કાળ ઉતરી પડ્યા છે આ બે વાળા લીધી એ લેજે ભાઈ બે લઈએ આપણે તાસ આય આપણે કોબળો કો ઓય લાવી રાખો વચ્ચે વચ્ચે બધા ભરી ભરી તાસ આપણા બાદ લઈ લઈ જાય આપણે ખા બે ખાવા ને ખો એટલે પણ અમે પાડ્યા નહીં તમારા માટે બે બે લઈ લઈને જતા રહો નહીં લે આમાં વિજ્ઞાન આલો ભરો અમે વેચી નહીં ખાતા અમે વેચીને ખાઈએ પણ તમે વેચીને ખાઈ જાય આપણે ભરે રવાજી રે તું હાલ પછી જાજી પ્રોબ્લેમ કઈ કોબળો કર્યો કોબળો કરી પેલા ખાવાડે તો આમાં ખાવા થાય આવું કરો ને તમે ખોળા ભરવા આયા ખોળા ભરી ભરી લઈ ગયા ખેર આ તો ઘેર લઈ જાય નહીં આપણે બેઠે મમ કરો આપણે 4 જણા પછી ખોય તો ચાર જણા નહીં અમાર તો ઓનો તો આલ્યો જ નહીં પણ ઓનો તો આલ્યા જ નહીં આપણે તો ખા તાન ખા આપણે બેના કિસ્મતમાં ગોટા કોઈ તો ના હોય એવું ચમ લાગે છે આ રાતી ચોથી આયા રે તો જલાતા તમે શિખર રાતના ચોથી આયા અમે નહીં તો ચોથી મજા આયા અમારું પૂર્ણ થઈ ગયું અમન તો ભાગ કીધો તમે કે આપણે 4 જણા રહીને ગાવા હા અને તે શું છે આપણે તમને નહીં ગોટા ખવડાવવા ખબરામાં તો કોઈ જ નતા તાને તમારા લસણ જ નહીં કોઈને ખાય હવે એટલે ઝપલામ પરકી ઝપલામ અને ઓછા ઓછા ખાજો ને કાલ ખબર ડાબડી ખુલ્લી પડી છે તમારી ડાબડી ખુલ્લી છે કાલ ઓય ડાબડી જો ખુલ્લી રહી આ તું તારી ખાવા નાખો આપણે તો ઓળ કરે થોડો અરે એ આ હું પટાઈ નાખ્યું હોય નહીં હા આ તો ચીટલી ઝડપી ખોય છે આ તો સીધો રહી જાય તબલું હું તો ધરેન ખાઈ રહ્યો ખાવાનું છપલું લ્યો એ પેલું કાળું 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 હળગઈ બાડ્યું ગરુડિયા હા આ રાતના 12 વાગે રોજીને 12 વાગે તો આ પોસ કાગડા ભાડી છે આમ આયા અંદર એ પડવા નહીં દેતા પડવા હા વેલા 4 વાગે કરો 4 વાગે કરશે તો આ તો રોજ ખરો ત્યાં મોરાલ આ ગરુડે ગરુડ કેવા કેવા મને આપણે 12 વાગે આપણે ગોટા બનાવીને ખવડાવી કદી ના પાડી કોઈ દર ના શ્યામ ભાઈ. ગરુડે જેવા માણસ છે દીનદયાળ એકદમ અડધી રાતની સેવા કરે ઉઠી હે ભલે હાલ પરસો થઈ જાય પણ આપણે ગોટા ખવડાવે એ પોતે નહીં ખાતા નહીં ખાતા તમે ખો પણ એ ભૂકો મુજવાઈ કેમ ગયા છે રે એ છે મુદું જે ખબર તમને હા. એ ઉતાર કરીને આપણે ખા કરો અમારા પૈસામાં પાણી થઈ ગયું આપણે સારું રાખો હવે એના આ ગરમ ગાલો મોઢામ
કોક તો ખવડાવો છે ને ગોટો. હા એ ગોટો ખવડાવો છે. હું ખવડાવી દઉં. આ હારું ઊનો જોઈને ખાઈ ખવડાવો. ખાઓ મારા હાલ. ગરુડિયા હા હું શું કહું થોડું મીઠું નહીં દે ખોક ડાબડીઓ ખુલી જતી હવે તું આ ઉભેટો કાઢવાનું કર કોક કરી. પણ તું પાડવાનું બંધ કરી ગરુડિયા હા ઓની હું દવા કરું છું તું હા હા હવે મને સારો આવે એવું લાગે છે હો એવું એ ઉઠો લે એટલે તેલ ઉડે છે. એટલે બેહો બેહો લે એ ના 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 ના. લે બેહો એ અમારને ખાવ ગોટા. ગરુડિયા હા કેવી દવા કરી કે એ દવા હારી કરી નાખે આવા આટલો વધ્યો તો આપણે બધું હા હા? કેટલું બધું ખાઈ જાય હા તું પણ કોઈ કહેતો નહીં પછી શું કહું કે તું લે બોલાયા તાર આવા બધું ભેગું કરીને એક ગોટો પાડી દઉં પાડી મોટો બધો ગોટો આપણે હા? બે અડધો અડધો ખાઈ જાય હું જા તાણકી વાત કરીને મેલી સારું કરી જતા રહ્યા પેલા ઉતાર લે લે ઉતાર્યું આ ત્રણ વધ્યા છે ત્રણ હા તગડ ત્રણ ઓહો બીજા જઈ ગયા બીજા ઝાપોટીને જતા રહે આ એક મારો એક તારો અને એક બોખીનો તારો ઓહો લે ખા ખા કઈ રેવી હા હા લે તારા ભાગનો અચ્છા જબલામ મેલ્યા નતા સબલું લઈને જતા રહ્યા સી ઓહો પેલા ભગત કાકડી સબલું લઈને દોડ્યા હતા લે આ તાર ભાગના બે ને એક આ મારો આ મારા એક બોખીનો છે એમ હા એક તાર બોખીનો ઘેર લઈ જાય જી તો મારા બે આયા એમ ને હવ મારે એક આયો આ લ્યો પાણીનું પૈસાનું પાણી થઈ આ ગયું વહેલા ખાયા હું વેલ દઈ શું વહેલા ખાય હા થઈ જાય આવી આ તેલ બળાશે ખોટું ના ઘરના રહ્યા કે ના કાટના રહ્યા ના આદરણ આવા ને આવા આવી તો તેલે ઘરનું બાળ્યું હું તો હવે ઊંઘું તા આખું તો છે બધું એ તો હવારમ ધોશે હવે. હા એ હવારમ. ધોઈ લે સોનો મોનો એટલે હવારમ ધોશે ધોવું હોય શું થાય ઓય મારે તો એક ગોટો ભાગવા તું તો બે લઈ ગયો બોકીનો લે બોકીને કહેજે ધોશે લે મુને ધોઈ લે તું ધોઈ ચમ તાર ભાગનો આ બોકીન ભાગનો ગોટો થી નહીં લીધો હા ધોવરાય તું બોકીને ધોવરાય મફતની નહીં ખાતી આ ગોટો લઈ જા તું ના લે એક ગોટો તું રાખ લે બોકીનો તાર થી લીધો છે ક્યાંથી લાય. તો બોખી ચો ખાવા આવી હતી એ તો આ છે ઉડ્યા લીધો છે ગોટો હા? હું તો જાઉં હું તો ઊંઘું તા તું તાર હોય આ એક ગોટો માર બોખીને ખવડાવ્યો તો માર બોખી વહેલા આ ધોઈ નાખશે તા પેલું લાગે જો ગોટો ના આલું તો મને એ કાઈ થાય